નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શાપર વેરાવળ કેન્દ્રમાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના અવિરત વિકાસ અને અતૂટ વિશ્વાસના સફળ 12 વર્ષ પૂર્ણ થયા છે। આ ઐતિહાસિક 12 વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સંમેલનમાં કેન્દ્રીય નેતાઓ અને રાજ્યના મંત્રીઓએ હાજરી આપી સરકારની ઉપલબ્ધિઓ જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો। રાજકોટ જિલ્લા ભાજપના નેતૃત્વમાં યોજાયેલું આ વિકસિત ભારત સંકલ્પ સંમેલન કાર્યકર્તાઓ અને નાગરિકોની ભારે જનમેદનીથી ગુંજી ઉઠ્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયાની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મોદી સરકારના 12 વર્ષના સુશાસન, અંત્યોદય યોજનાઓ અને દેશમાં થયેલા ક્રાંતિકારી બદલાવોને ઉજાગર કરવાનો હતો। આ સંમેલન દરમિયાન રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સાહેબે શાપર ગામની નવનિર્મિત અદ્યતન ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી। તેમણે પંચાયત ભવનની સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો સાથે વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી। તેમજ પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, મંત્રીઓ અને સાંસદ સહિતનાઓએ ઇન્ડસ્ટ્રી એસોસિએશન કચેરીના પરિસરમાં ભવ્ય વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત તમામ મહાનુભાવો અને જનતાએ વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત ભારત બનાવવા માટેના સંકલ્પના શપથ લીધા હતા। રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન રાજકોટની અંદર શાપર એસોસિએશનના હોલની અંદર યોજવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી, પ્રદેશના આગેવાન પ્રશાંતભાઈ વાળા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ, ભાનુબેન, મહેન્દ્રભાઈ પાડલિયા વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં વિશાળ કાર્યકર્તાઓનું સંમેલન યોજાણું, જેમાં મેડિકલ એસોસિએશન, કેમિસ્ટ એસોસિએશન, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વગેરે વિવિધ એસોસિએશનના અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। પ્રશાંતભાઈ વાળાએ 12 વર્ષની પ્રધાનમંત્રીશ્રીની કારકિર્દીના અનેક આયામો સૌની વચ્ચે રજૂ કર્યા હતા। મેં પણ ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રાની ઝાંખી કરાવવા માટેનો પ્રયાસ કર્યો હતો। 12 વર્ષની નરેન્દ્રભાઈ મોદી સાહેબે મેળવેલી અનેરી સિદ્ધિનું ગૌરવ સમગ્ર દેશવાસીઓને છે। એમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના કાર્યકર્તાઓએ પણ સૂર પુરાવ્યો, સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। ધન્યવાદ।